તો એને ખબર પડે કે મા બાપને વૃદ્ધાશ્રમ કેમ મૂકવા જવાયો. કારણ કે આ સંસારની અંદર વૃદ્ધાશ્રમની અંદર કોઈના મા બાપ નથી. માતાઓ, વૃદ્ધાશ્રમની અંદર કોઈના મા બાપ નથી, પણ જે બિરાજે છે ને બધાના સાસુ સસરા જ વૃદ્ધાશ્રમની અંદર બિરાજે છે. મેં મારી ઘરે ફોન કર્યો, મેં કીધું મમ્મી આવે છે. તા તો મારા ઘરના તરત જ કેવા મને હું જયારે આવે ત્યારે ધોયડા આવે, ટાણા ટક વગરના ધોયડા આવે, આમ છે તેમ છે. પછી મેં ચોખવટ પાડી, મેં કીધું મારા મમ્મી ને તારા મમ્મી આવે. તો કે ઓહો આવવા દો આવવા દો. એટલો ફેર પડી જાય. બોલો આપણી માં એટલે તો હું વાંધો છે ને ખબર ન પડે. એક દીકરા